અમદાવાદમાં લોકસભા બેઠક તેમજ વિધાનસભાની ખાલી બેઠકની પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી આયોગે નવતર અભિગમ અપનાવ્યો। રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદમાં મતદાન પ્રક્રિયાનો વિડીયો બનાવી અને તેનું લિંકનું લોકાર્પણ કર્યું। આ તબક્કે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે લોકોએ અત્યાર સુધી મતદાન કર્યું નથી તેવા યુવા મતદારોને મતદાન કેવી રીતે કરવું તેની સમજણ આપતો વિડીયોથી મતદારો મતદાન કરવાની પ્રક્રિયાથી માહિતગાર થશે અને જેના કારણે બૂથ ઉપર જઈને મતદાતાઓને કોઈની જરૂર પડશે નહીં અને ડર કે સંકોચ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તે હેતુથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનો દાવો મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા કરવામાં આવ્યો। લોકસભાની ચૂંટણીમાં અત્યારે મતદાર યાદીમાં 13 લાખથી વધુ નવા યંગ મતદારો છે। નેચરલી એ લોકોનું મતદાનની પ્રક્રિયાનું વાકેફ ના હોય અને સો દેટ એ લોકોનું મતદાનના પ્રક્રિયા વાકેફ કરવા માટે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ બંનેની સહયોગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે। એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોને આપશે। 2022માં પણ એકવાર અત્યાર સુધી એકવાર પણ મતદાન નથી કર્યું એ લોકો માટે પણ મતદાનના પ્રક્રિયા કેવી રીતે થાય એનું માહિતગાર કરવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે। આપ સૌની માધ્યમથી તમામ નવા મતદારો અને એસ્પેશિયલી યંગ મતદારોની મારી અપીલ છે કે આપના વોટ્સઅપ મોબાઈલ પર એન્ડ્રોઈડ મોબાઈલ અથવા આપકા લેપટોપ ડેસ્કટોપ પરથી આ લિંક અમે શેર કરીએ છીએ। એનું આપ જોઈને ઇલેક્શનના પ્રોસેસનું આપણે જાણી શકશો।